ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા આગેવાનો અને સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓના હક અને તેમના સશક્તિકરણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. સાથે જ ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હોય મહિલા કોંગ્રેસ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવાયો હતો. આ પ્રસંગે અનેક મહિલાઓ કોંગ્રેસના વિચારોથી પ્રેરિત થઈને પાર્ટીમાં જોડાઈ હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ હુસૈનાબાનુ રશીદ હાફેજી, પૂર્વ પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. महिलाओं को संबोधन करने के लिए आई हूँ और महिलाओं को उनकी हक की आवाज के लिए बुलंद करना है और मनरेगा जो 100 दिन राष्ट्रीय ग्रामीण योजना चल रही है उसके लिए लोगों को जागरूक करना है और जो ये मनरेगा योजना का नाम रखकर बदला जा रहा है तो उसके लिए भी आवाज उठानी है.